વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવથી પૂરી શકાય છે, પણ સારા સ્વભાવની ખોટ કદી સુંદરતાથી નથી પૂરી શકાતી. એક પરિવાર છે. આ પરિવારના લોકો વચ્ચે બહુ ઓછા મતભેદ થાય છે. આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું. તેણે સરસ વાત કરી. એ વડીલે કહ્યું કે અમારા પરિવારમાં દરેક વ્યક્તિને 2 વાત શીખવવામાં આવે છે. એક નાના હોય તેને પ્રેમ કરવો, 2 મોટા હોય તેનો આદર કરવો. તકલીફો ત્યારે જ ઊભી થાય છે જ્યારે માણસ બીજાના કામમાં ચચુપાત કરે છે. આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ. આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ. કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે, દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે. એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે. બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો, પણ તેનું કામ 2 વસ્તુને જોડી રાખવાનું છે. આપણે એ બોલ્ટની એટલે કે નાના વ્યક્તિની કદર કરીએ છીએ. તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યક્તિ નાના મોટા કામ કરે છે એ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? ઘર હોય, નોકરી ધંધો હોય કે સમાજ હોય, 2 વાત યાદ રાખવી જોઈએ. એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો. સાથોસાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે. આજથી 14 વર્ષ પહેલાંની વાત છે. ભરતભાઈનો પુત્ર રાજીત બીમાર પડ્યો. ડૉક્ટરે નિદાન કર્યું કે રાજીતને મેનેન્જાઇટિસ છે. બીમારીના કારણે રાજીતની આંખો નબળી પડી ગઈ હતી. એવો ડર હતો કે કદાચ રાજીતની આંખો કાયમ માટે ચાલી જશે. ભરતભાઈ અને તેમના પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતા હતા. રાજીતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા. ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો આવવાની રાહ જોતા હતા. એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો. તેના હાથમાં અગરબત્તીના પેકેટ્સ હતા. તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે? બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી, તું પાછો આવી ગયો? ચાલ બહાર નીકળ. તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે. બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો. ભરતભાઈએ એ બાળકને પૂછ્યું, તને આટલી ખરાબ રીતે ખખડાવે છે તો પણ તું શા માટે અહીં આવે છે? અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી. બાળકે કહ્યું કે હું મારું કામ કરું છું અને એ તેનું કામ કરે છે. મારું કામ છે અગરબત્તી વેચવાનું, એટલે હું અગરબત્તી વેચું છું. તેનું કામ છે મને કાઢી મૂકવાનું, એટલે એ મને કાઢી મૂકે છે. બાળકે વાત આગળ વધારી. તેણે કહ્યું કે હું અપંગ છું. ગઈકાલે મારે ઘરે જવામાં થોડું મોડું થયું. ઘરે પહોંચ્યો ત્યારે મારી મા રડતી હતી. મેં તેને પૂછ્યું તો કહ્યું કે તારી ચિંતા થતી હતી, તને કંઈ થઈ જાય તો. બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી,
તું ઘરનું ધ્યાન રાખે છે, બધા માટે જમવાનું બનાવે છે. તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે ના ગમે ને? મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે ને ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે. ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો, પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો. હું સાવ હળવો થઈ ગયો. મને વિચાર આવ્યો કે હું દીકરાની ચિંતા ખોટી કરું છું. એ મારું કામ નથી. મારું કામ તો છે તેને બેસ્ટ ટ્રીટમેન્ટ અપાવવાનું, તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું. હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉં. ભગવાને તેનું કામ કર્યું. ભરતભાઈ અને જાગૃતિબહેન કહે છે કે એ બાળકની વાત અમને જીવનમાં ડગલે અને પગલે કામ લાગી છે. કર્મના સિદ્ધાંતમાં એક વાત આદર્શીય રીતે પણ કહેવામાં આવી છે. કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે. સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે. તમારા કામને ઓળખો, તમારા કામને એન્જોય કરો. બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં. ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઉતરતા ન બનવું, એમાં જ તમારું ગૌરવ છે.